હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જે લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોતા હતા એની અંદર આપણે જે સ્વાધ્યાયના દાખલા છે એ 13.12 સુધી જે છે એ પૂર્ણ કર્યું હતું, જેની અંદર 13.12 જે છે એ તમારા સિલેબસમાં નથી, બટ આપણે ઇન પોઈન્ટ ઓફ વ્યૂ JEE અને નીટની પ્રેક્ટિસના સંદર્ભમાં એ દાખલો જોયો હતો. આજે આપણે એનાથી આગળ જઈએ અને જે સ્વાધ્યાયનો 13.13 દાખલો છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે એની જે રકમ છે એ જોઈ લઈએ, ક્વેશ્ચન. તો જો ક્વેશ્ચન આપણને શું કહે છે, તો કે રેડિયો ન્યુક્લિયાઇડ જે કાર્બન છે, કાર્બન 11નું વિભંજન થાય છે, બરાબર છે. તો કાર્બન 11 6નું વિભંજન થઈને જે બી એટલે કે બોરોન જે છે એ 11 5 જે છે એ આપણું શું બનશે, જે નિપજ છે એ નિપજ ન્યુક્લિયસ બનશે. સાથે સાથે પોઝિટ્રોન રિલીઝ થાય છે એટલે કે બીટા પ્લસ રિલીઝ થાય છે, અને એના સંદર્ભમાં જે ન્યુટ્રિનો છે એ પણ રિલીઝ થાય છે, બરાબર છે. અને સાથે આપણને અર્ધ આયુષ્ય સમય આપેલો છે. હવે ઉત્સર્જિત પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા જે છે એ 0.960 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ આપેલો છે, અને દળના મૂલ્ય જે છે એ આપણને આપેલા છે, અને ક્યુની ગણતરી કરવાની છે, બરાબર. અને એ સાબિત કરવાનું છે કે જે પોઝિટ્રોન છે એની મહત્તમ ઉર્જા પણ એટલી જ થાય, બરાબર. તો સૌથી પહેલાં તો જો આપણને જે ડેટા આપ્યો છે તો એ ડેટાના સંદર્ભમાં વાત કરીએ તો C11 6 જે છે એનું વિઘટન થઈને B11 5 પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો જે છે એ રિલીઝ થાય છે, બરાબર. હવે બેઝિકલી શું હોય કે જે આ જે કણ છે એ પોતે શું હશે, તો કે ભાઈ અસ્થાયી હશે, બરાબર. તો એની સમથિંગ ગતિ ઉર્જા હશે. તો અગર આને આપણે બેઝિકલી લખવા જઈએ તો આપણે આ રીતે લખશું કે જે ક્યુ પ્રક્રિયા છે અથવા તો ક્યુ એનર્જી જે કહીએ, બરાબર, એ શું થશે, તો કે ભાઈ દળમાં થતો ફેરફાર અને એ જે ઉર્જા છે એ. તો દળમાં થતો જે ફેરફાર છે એના સંદર્ભમાં અગર આપણે વાત કરીએ તો અહીંયા શું થઈ જશે, માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન માઇનસ માસ ઓફ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, પોઝિટ્રોન જે છે એ ઇન્ટુ શું થઈ જશે, C² થઈ જશે, બરાબર. તો આના સંદર્ભમાં અગર જોવા જઈએ તો અહીંયા જ્યારે C² થાય, બરાબર છે. હવે અહીંયા એક એવી થિયરી જે છે એ વચ્ચે આવે છે, બરાબર, કે જેમાં તમારે ઇલેક્ટ્રોન જે છે, હવે જો આ થિયરી સ્પેશિયલી ક્યારે લાગુ પડશે કે જ્યારે કોઈ બીટા ઉત્સર્જન થતું હશે ત્યારે, બરાબર. એટલે ટેક્સ્ટબુકના રેગ્યુલર જે ટોપિક છે એમાં આ થિયરી નથી, પરંતુ આ થિયરી તમારા સ્વાધ્યાયના છેલ્લા ક્વેશ્ચનમાં આવે છે, બરાબર. તો ત્યારે આપણે વધારે ડિટેલથી સ્ટડી કરશું. અત્યારે માત્ર તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે ઇલેક્ટ્રોનને જે છે એ બેલેન્સ કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણે બેઝિકલી શું કરીએ છીએ કે જે ઇલેક્ટ્રોન જે છે, હવે આ જે છે એ અસ્થાયી છે. હવે આ અસ્થાયી એમનેમ ન થયો હોય, બરાબર. આના ઉપર જે છે ન્યુટ્રોનનો અથવા તો ઇલેક્ટ્રોનનો મારો ચલાવેલો હોય અને પછી એ અસ્થાયી થઈને બોરોનમાં કન્વર્ટ થાય, બરાબર. અને એના સંદર્ભમાં આપણને પાછો સામે શું મળતો હોય, જે પોઝિટ્રોન છે એ મળતો હોય, બરાબર. તો બેઝિકલી અહીંયા અગર આપણે આને બેલેન્સ કરીએ તો હવે અહીંયા શું થશે કે જે કાર્બન છે, હવે આ કાર્બન ઉપર સ્પેસિફિકલી જે છે એ કેટલા, તો કે જે 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. અહીંયા આપણે 6 ઇલેક્ટ્રોન છે, જો. તો આ 6 ઇલેક્ટ્રોનનો આપણે શું કરીએ છીએ, ત્યાં મારો ચલાવીએ. એટલે જે 6 ઇલેક્ટ્રોનનો આપણે એની અંદર મારો ચલાવશું એટલે એ 6 ઇલેક્ટ્રોન છે એમાંથી માઇનસ થશે. હવે માઇનસ થશે એટલે 6 ઇલેક્ટ્રોનને આપણે અહીંયાથી માઇનસ કરીએ છીએ, બરાબર. આવું શું કામ કરીએ છીએ એ નેક્સ્ટ જે જ્યારે વિડીયો લેક્ચર અપલોડ થશે ત્યારે આપણે એની જે થિયરીનો જે ક્વેશ્ચન સ્ટડી કરશું ત્યારે આપણે વધારે ડિટેલથી સ્ટડી કરશું, બરાબર. અત્યારે માત્ર આપણે એ જોઈએ કે ઇલેક્ટ્રોનને બેલેન્સ કેવી રીતે કરવાનું છે, બરાબર. હવે શું થાય કે આ જે 6 ઇલેક્ટ્રોનનો આપણે એની અંદર મારો ચલાવ્યો, બરાબર, તો એમાંથી
5 ઇલેક્ટ્રોન જે છે એનું નિપજ ન્યુક્લિયસ જે છે એ એબ્ઝોર્બ કરી જાય છે. એટલે અહીંયા અગર આપણે માસ ઓફ બોરોન લઈએ તો માસ ઓફ બોરોન માઇનસ શું થઈ જશે કે જે આપણે જે એબ્ઝોર્બ થઈ જાય છે, સોરી માઇનસ નહીં, એટલે જ્યારે એનું શોષણ થઈ જશે એટલે કે પ્લસ શું થાય 5 ઇલેક્ટ્રોનનું શોષણ થશે, બરાબર. અને સાથે સાથે જે માસ ઓફ ઇલેક્ટ્રોન જે એક ન્યુટ્રિનો રિલીઝ થાય છે તો એ તો ત્યાં આવી જ જશે, એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન આવી ગયું, બરાબર, ઇન્ટુ c². તો અગર જોવા જાય તો જો અહીંયા 6 ઇલેક્ટ્રોનનું બેલેન્સિંગ થઈ ગયું. 6 ઇલેક્ટ્રોન આપણે જે છે એના ઉપર આપાત કર્યા એટલે -6, અને એમાંથી 5નું એને શોષણ કરી લીધું ને 1 છે એ મુક્ત કરી દીધું, એટલે મુક્ત થયું એટલે -5e થઈ ગયું, બરાબર છે. તો અહીંયા જ્યારે એને બેલેન્સ કરશું એટલે શું થઈ જશે કે -6 અને માઇનસ જે છે એ એમી કરીએ તો માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે કે -7e થઈ જશે એમી, એટલે કે mc -mb પ્લસ 5mb -7 me થઈ ગયું, બરાબર છે. તો આ રીતે જે છે એ આપણે ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવાનું છે. તો કે ક્વેશ્ચન થાય કે સર આવું શું કામ કરીએ છીએ? અમુક સ્પેસિફિકલી થિયરી છે કે જ્યારે જે બીટા કણનું ઉત્સર્જન થતું હોય ત્યારે એમાં જે દળનો ફેરફાર છે એ ખૂબ જ નાનો હોય, એટલા માટે જે ઇલેક્ટ્રોનના દળ છે એને બેલેન્સ કરીને આપણે જે છે એ ક્યુ એનર્જી શું કરીએ છીએ લઈ આવીએ છીએ. ઓકે, તો એ જે સ્પેશિયલ થિયરીઓ છે એ જે ચેપ્ટરના લાસ્ટ પોર્શનમાં એટલે કે સ્વાધ્યાયમાં છેલ્લે એ પ્રશ્ન સ્વરૂપે આપેલી છે, બરાબર. તો ત્યારે આપણે એ વધારે ડિટેલથી સ્ટડી કરશું. અહીંયા માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જે એક ન્યુટ્રિનો અથવા તો જે એક ન્યુટ્રિનોના કમ્પેરેટિવમાં જે પોઝિટ્રોન રિલીઝ થાય છે એ કઈ રીતે થાય છે. તો 6 ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો, એમાંથી 5 ઇલેક્ટ્રોન એબ્ઝોર્બ થઈ ગયા અને 1 છે એ રિલીઝ થઈ ગયો, બરાબર. તો આ રીતે આગળ બેલેન્સ કરીએ તો અહીંયા આપણને શું મળશે કે માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન અને આ પ્લસ માઇનસ -2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ c² થઈ જશે, બરાબર. તો હવે અહીંયા આપણે બધાનો જે દળ છે એ લખીએ તો શું થઈ જશે? માસ ઓફ કાર્બન જે છે એ આપણને આપેલું છે, તો માસ ઓફ કાર્બન જે છે એ 11.011434 માઇનસ બોરોન જે છે એનું માસ આપેલું છે 11.009305, બરાબર, -2 જે માસ ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર, એ 9.1 નથી લેવાનું, બરાબર, કારણ કે એ કેજીમાં છે. આપણે AMU એટલે કે જે માસ ઓફ ઇલેક્ટ્રોન છે એ યુના સંદર્ભમાં લેવાનું છે. તો એ આપણને સ્વાધ્યાયમાં ઉપરની તરફ આપેલું છે કે 0.000548, બરાબર, અને c² ની બદલે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર છે. તો હવે આનું આપણે શું કરીએ? સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ આપવા માટે જે છે આપણે જોઈએ તો 11.011434 -11.009305 -2 into 0.000548, બરાબર છે. તો આને આપણે જ્યારે સાદુરૂપ આપીએ એટલે શું આવશે? 1.033 into 10⁻³ into 931.5 એટલે 931.5. તો જે આન્સર છે એ શું આવશે? તો કે ભાઈ 0.96 જે છે 962, એટલે કે જે આન્સર છે એ 0.9622 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ. અગર આને સાર્થક અંકમાં લઈએ તો 0.96 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ થઈ ગયું. તો જો આ જે છે એ આપણને
જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનમાં જે છે આ શું આપેલું છે તો કે જે પોઝિટ્રોન છે એ પોઝિટ્રોનની જે મહત્તમ બરાબર છે મહત્તમ જે ગતિ ઉર્જા છે તો એ મહત્તમ ગતિ ઉર્જા જે છે એ આપેલી છે બરાબર. તો આ જે છે એ શું થઈ ગયું મહત્તમ ગતિ ઉર્જા છે એની બરાબર છે. તો આ વસ્તુ આપણે સાબિત કઈ રીતે કરી શકીએ તો કે અગર તમે એનર્જી કન્ઝર્વેશન થિયરી લ્યો. એનર્જી કન્ઝર્વેશન થિયરી મતલબ તો કે જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે બરાબર. તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ્યારે આપણે લાગુ પાડીએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ જે કાર્બન છે એ કાર્બન 11 6માંથી બોરોન 11 5 બને છે અને પ્લસમાં જે પોઝિટ્રોન છે એ રિલીઝ થાય છે અને પ્લસ ન્યુટ્રિનો બરાબર. તો જ્યારે આના સંદર્ભમાં અગર આપણે વાત કરીએ તો શું થશે કે જે ક્યુ એનર્જી છે એ જે દળમાં જે ત્રુટિ છે એ એનર્જી છે પ્લસ જે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે બરાબર. તો એ ગતિ ઉર્જાનો વધારો જે છે એ આપણે કેલ્ક્યુલેશન કરીએ. હવે તમે જો અહીંયા કાર્બન છે એ જ્યારે સ્થિર હશે બરાબર એના ઉપર આપણે ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો તો જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા બહુ નોમિનલ હોય બરાબર અને એ જ ગતિ ઉર્જા આપણને અહીંયા મળતી હોય. તો જે કાર્બન હશે એ પણ સ્થિર હશે તો ક્યુ એનર્જી જે છે એ શું થઈ જશે કે ભાઈ ટોટલ એનર્જી ઓફ કાર્બન પ્લસ ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઓર પ્લસ ટોટલ એનર્જી ઓફ બોરોન. તો કાર્બન તો ઓલરેડી સ્થિર હોય એટલે એની એનર્જી છે એ શું થઈ જાય 0. જે બોરોન છે બરાબર છે એ જે છે બેલેન્સ આપણને મળે સ્થાયી તો એની બી ગતિ ઉર્જા છે એ 0 થશે. તો જે કાંઈ બી આપણને ક્યુનું મૂલ્ય મળશે તો એ કોના ગતિ ઉર્જાના મૂલ્ય તરીકે મળશે તો કે જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે આપણે જ્યારે ઇલેક્ટ્રોનનો મારો આના ઉપર ચલાવીએ અને એનાથી જે આપણને સામે ઇલેક્ટ્રોન મળે એ ગતિ ઉર્જાનો જે વધારો અથવા તો ફેરફાર છે એના જેટલો થાય. તો આપણે હમણાં જ કેલ્ક્યુલેશન કર્યું કે ભાઈ ક્યુ જે છે એનું મૂલ્ય 0.96 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ તો એ કોના જેટલું થઈ ગયું તો કે ભાઈ ગતિ ઉર્જા કોની તો કે પોઝિટ્રોન અથવા તો જે પોઝિટિવ ઇલેક્ટ્રોન છે એની થઈ ગઈ. તો આ રીતે જે છે એ આપણે સાબિત કરી શકીએ બરાબર. તો આ રીતે જે ઉદાહરણ સ્વાધ્યાયનો જે દાખલો 13 છે એ પૂરો થાય છે બરાબર. સિમિલરલી અગર આપણે 13.14 જોઈએ તો એ પણ એના જેવો છે. બોર્ડના જે નવા સિલેબસ છે એના પ્રમાણે આ દાખલો પણ તમારા સિલેબસમાંથી કેન્સલ થઈ ગયો છે બરાબર. પણ પ્રેક્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કરીએ છીએ. તો ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન આપણને આ રીતે આપેલો છે કે જે એની જે છે બરાબર 2310 એની ન્યુક્લિયસમાંથી બીટા નેગેટિવનું ઉત્સર્જન થાય છે. તો એના માટે એક સમીકરણ લખવાનું છે અને એના માટે જે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે એ આપણે શોધવાની છે. તો આની પહેલાંનો જે દાખલો છે એની જેમ જ છે. અહીંયા પણ આપણે ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવાનું થશે બરાબર. તો સૌથી પહેલાં જે એની છે બરાબર તો એ એનઈ 2310 એમાંથી જે છે એ શું થાય છે કે ભાઈ ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે એટલે કે -1 0 અને ઇલેક્ટ્રોનની સાથે એન્ટી ન્યુટ્રિનો અને પ્લસ ક્યુ એનર્જી બરાબર. એટલે આ ક્યુ એનર્જી જે છે એ તો આપણને થિયરી પ્રમાણે મળશે જ બરાબર. હવે અહીંયા આપણે બેલેન્સ કરવા જઈએ તો આ 10 છે અહીંયા આપણે 11 લેવા પડે તો 11 - 1 એટલે 10 થઈ જશે અને 11 અને આ 23 એટલે 11 છે એ બેઝિકલી સોડિયમ છે બરાબર. તો એને થઈ જશે. હવે આના માટે જ્યારે આપણે ક્યુ એનર્જી લેશું તો ક્યુ એનર્જી જે છે એ શું થઈ જાય ડેલ્ટા mc² થશે. તો ડેલ્ટા mc² માટે આપણે શું લખીએ તો કે ભાઈ માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ Na માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ c². પણ જેમ મેં તમને વાત કરી એમ કે જ્યારે પણ બીટા કણનું ઉત્સર્જન થશે ત્યારે અમુક જે મેઇન થિયરી છે એ તમારે જોવાની છે. હવે અહીંયા આપણે ઇલેક્ટ્રોનને બેલેન્સ કરતા શીખવાનું છે. તો જો ટોટલી જે 10 ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોનમાંથી જ્યારે આપણે નિપજ જોઈએ ત્યારે 11 અને આ -1 જે છે એ મળે છે. મતલબ 10 ઇલેક્ટ્રોન આપણે આપાત કરીએ છીએ તો એમાંથી જે 11 ઇલેક્ટ્રોન છે એનું શોષણ થાય છે અને 1 ઇલેક્ટ્રોન જે છે એ રિલીઝ થાય છે.
તો એના સંદર્ભમાં અગર આપણે ફરીથી આ ફોર્મ્યુલાને ચેન્જ કરીએ જેમ આની પહેલાંના દાખલામાં કર્યો હતો એ રીતે, તો હવે અહીંયા આપણે બેલેન્સ કરીએ ત્યારે શું થશે? એક તો માસ ઓફ કાર્બન 10 ઇલેક્ટ્રોન જે છે એ આપણે આપીએ છીએ એટલે માઇનસ માસ જે છે ઓફ ઇલેક્ટ્રોન 10, બરાબર. અને એમાંથી જે છે એ નિપજ તરીકે માસ ઓફ સોડિયમ મળે છે, બરાબર. એમાંથી 11 ઇલેક્ટ્રોનનું શું થાય છે? શોષણ થઈ જાય છે, એટલે કે પ્લસ 11 માસ ઓફ ઇલેક્ટ્રોન, અને એક ઇલેક્ટ્રોન તો રિલીઝ થાય જ છે ઓલરેડી, એટલે એના માટે આપણે માઇનસ માસ ઓફ ઈ જે છે એ લખી લઈએ તો ઇન્ટુ c². તો અગર અહીંયા જુઓ તો આ 10 માઇનસ એમઈ થઈ ગયો, આ 11 પ્લસ એમઈ, એમાંથી એક જાય એટલે અહીંયા શું રહેશે આનું? તો કે ભાઈ પ્લસ 10 એમઈ. તો આ પ્લસ 10 એમઈ, આ પ્લસ 10 એમઈ, માઇનસ 10 એમઈ શું થઈ જશે? કેન્સલ. તો અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન જ નથી, જતો રહ્યો, બરાબર. એનો મતલબ શું થયો કે હવે શું બચ્યું? તો કે ભાઈ માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ Na ઇન્ટુ c², બરાબર. તો ફરી એક વખત હું સમજાવી દઉં છું કે જે આપણે ક્યુ સમીકરણ માટે જે સમીકરણ બનાવ્યું ક્યુ એનર્જી માટે, તો કે એની 2310 માંથી જે એક ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જિત થાય છે પ્લસ એન્ટી ન્યુટ્રિનો પ્લસ ક્યુ એનર્જી. હવે ક્યુ એનર્જી એટલે ડેલ્ટા mc² થાય. તો જે આપણે દળનો તફાવત લઈએ તો માસ ઓફ જે એની છે, સોરી કાર્બન નહીં, એની જે છે એ આવશે. તો માસ ઓફ એની જે છે એ એમાંથી આપણે માસ ઓફ જે સોડિયમ છે એ માઇનસ કરશું અને પ્લસ જે માઇનસ આપણે ઇલેક્ટ્રોન છે એનો દળ કરશું. હવે અહીંયા આપણે જે બીટા ઉત્સર્જન થાય છે એના માટેની જે ઇલેક્ટ્રોન બેલેન્સ કરવાની થિયરી છે એ એપ્લાય કરીએ. તો 10 ઇલેક્ટ્રોન આપણે આપાત કરીએ છીએ એટલે માઇનસ, એમાંથી 11 જે છે એનું શોષણ થશે અને એક જે છે એ રિલીઝ થાય, બરાબર. તો આ રીતે તમે કરશો એટલે ઇઝીલી તમને જે છે એ બેલેન્સ થઈ જશે, બરાબર. તો જો 10 ઇલેક્ટ્રોનને માઇનસ, 11 ઇલેક્ટ્રોનને પ્લસ અને એક જે રિલીઝ થતું હતું એને માઇનસ. તો 11 માઇનસ 1 એટલે પ્લસ 10 અને અહીંયા માઇનસ 10 ઓલરેડી હતા તો કેન્સલ થઈ ગયું. તો જે ઇલેક્ટ્રોન છે એ બચ્યા નહીં. તો હવે અહીંયા આપણે એની વેલ્યુ મૂકી દઈએ જે આપણને દાખલામાં જે છે એ આપેલી છે. તો માસ ઓફ એની જે છે એ આપણને કેટલું આપ્યું છે? તો કે ભાઈ 22.994466 માઇનસ 22.989770 c² એટલે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ લઈ લઈ, બરાબર. તો આને આપણે બેલેન્સ કરીને જે વેલ્યુ જોઈએ સાદુરૂપ તો શું થશે? તો 22.994466 માઇનસ 22.989770 એટલે 4.696 ગુણ્યા 10⁻³ ઇન્ટુ 931.5 ઇન્ટુ 931.5 એટલે કે 4.374324 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ જે છે એ તમારો શું થઈ જશે? આન્સર થઈ જશે. અને આ રીતે જે છે એ આપણને જે ક્યુ એનર્જી મળે છે એ ક્યુ એનર્જી છે એ જ આપણા માટે શું થઈ જશે? જે મહત્તમ ગતિ ઉર્જા છે એ થઈ જશે, બરાબર. તો જે ક્યુ એનર્જી છે એ જ આપણા માટે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા થઈ જશે એટલે કે 4.374324 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. તો આ રીતે જે છે એ જ્યારે ઇલેક્ટ્રોન એટલે કે જે બીટા કણનું ઉત્સર્જન થશે ત્યારે તમારે આ રીતની જે સ્પેશિયલ થિયરી છે એ ખાસ યાદ રાખવાની. એમાં કરવાનું કંઈ જ નથી, જે આપણે સમીકરણ બનાવીએ એના સંદર્ભમાં લખતું જવાનું. જે ઇલેક્ટ્રોન તમને અહીંયા મળે જે પ્રક્રિયક હોય છે એની સાથે, તો એટલા ઇલેક્ટ્રોન આપણે શું કરવાના? આપાત, એટલે એના માટે માઇનસ લખાશે. અહીંયા નિપજના જે ઇલેક્ટ્રોન હોય એ એબ્ઝોર્બ થતા હશે એટલે એના માટે પ્લસ, અને જે રિલીઝ થાય છે એના માટે તો એ આપણે લખી જ લઈએ છીએ, બરાબર. તો આ રીતે યાદ રાખવું જેથી કરીને ઇઝીલી તમને શું થઈ જશે? યાદ રહી જશે. ઓકે. હવે એના પછી જે છે એ દાખલો નંબર જે છે એ આપણે જોઈએ. દાખલો નંબર 15. તો 15 જે છે એની રકમ જે છે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો શું કીધું છે આપણને?
તો કે ન્યુક્લિયર પ્રક્રિયા A પ્લસ બી ટેન્સ ટુ સી પ્લસ ડીનું જે મૂલ્ય છે ક્યુ મૂલ્ય એ આપણે આ સમીકરણની મદદથી લઈ શકીએ. તો જે નીચે આપેલા ન્યુક્લિયસ છે એમાં ક્યુનું મૂલ્ય શોધવાનું છે ને કહેવાનું છે કે પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક. તો સિમ્પલ જ છે કે જો ક્યુનું મૂલ્ય જે છે એ પોઝિટિવ આવે તો ઉષ્મા શું થશે? ક્ષેપક થશે. બરાબર. અને જો ક્યુનું મૂલ્ય નેગેટિવ આવે તો શું થશે? ઉષ્મા શોષક. ઓકે. તો પહેલી જે પ્રક્રિયા છે એ આપણને આ રીતે આપી છે H11 H31 ટેન્સ ટુ H21 પ્લસ H21. બરાબર. તો અગર આના માટે આપણે વાત કરીએ તો જે ડેલ્ટા MC સ્ક્વેર છે એના અગર આપણે વાત કરીએ તો ક્યુ એનર્જી બરાબર તો શું થશે? તો કે ભાઈ માસ ઓફ H11 જે પ્લસ માસ ઓફ H31 માઇનસ જે છે એ અહીંયા બે વખત છે સેમ છે એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું 2 માસ ઓફ H21 ઇન્ટુ સી સ્ક્વેર. બરાબર. તો બધી વેલ્યુ જે છે એ આપણને આપેલી છે દાખલાની અંદર. બરાબર. તો H1 જે છે એના માટે આપણને શરૂઆતમાં જ આપેલું છે. બરાબર. તો માસ ઓફ જે H છે હાઇડ્રોજન એના માટે 1.007825 પ્લસ જે આપણને એમ માસ ઓફ હાઇડ્રોજન જે છે જેનો 31 જે છે એ આપણને આપ્યો છે 3.016049 માઇનસ 2 ઇન્ટુ જે ડ્યુટેરોન છે H21 એના માટે આપણને આપ્યું છે 2.014102. બરાબર. ઇન્ટુ સી સ્ક્વેર માટે 931.5 જે છે મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ લઈ લે. બરાબર. તો હવે જે આ વેલ્યુ છે એને અગર આપણે બેલેન્સ કરીએ બરાબર તો શું થઈ જશે? તો સાદું કેલ્ક્યુલેશન જ છે કે ભાઈ 1.007825 પ્લસ 3.016049 માઇનસ. બરાબર. હું અહીંયા ગુણાકાર ડાયરેક્ટ કરી શકું છું. તમારે ન કરવું હોય તો સૌથી પહેલાં જે છે એ આનો ગુણાકાર કરી લેવો પછી કિંમતને સાદુરૂપ આપવું જેથી કરીને તમને એરર ન આવે કેલ્ક્યુલેશનમાં. એટલે 2 ઇન્ટુ 2.014102 બરાબર છે. એટલે એનું વેલ્યુ છે એ મને માઇનસ 4.33 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 931.5 લઈએ ઇન્ટુ 931.5 તો જે વેલ્યુ છે એ માઇનસ 4.0333 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ મળે છે. હવે અહીંયા જે વેલ્યુ છે માઇનસમાં આવી એટલે આ જે છે એ શું થઈ ગયું? ઉર્જા અથવા તો ઉષ્મા શોષક. કારણ કે વેલ્યુ છે એ કેમાં આવે છે? માઇનસમાં. બરાબર છે. જો પ્લસમાં આવતી હોત તો આપણે શું કહી શકત કે એ જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. બરાબર છે. હવે એવી જ રીતે જે બીજી પ્રોસેસ છે એના માટે અગર વાત કરીએ તો બીજી પ્રોસેસમાં આપણને શું કીધું છે કે કાર્બન 12 પ્લસ કાર્બન 12 એમાંથી એની 20 અને પ્લસ આલ્ફા એટલે કે He24. બરાબર. તો આનો ડેલ્ટા MC સ્ક્વેર કેલ્ક્યુલેટ કરીએ તો અહીંયા 2 છે એટલે હું ડાયરેક્ટ શું લખી નાખું છું 2 માસ ઓફ કાર્બન 12 બરાબર માઇનસ માસ ઓફ એની માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ સી સ્ક્વેર. બરાબર છે. તો એના માટે જે છે એ આપણે વેલ્યુઝ લખી લઈએ. તો આપણને જે છે લાસ્ટ સ્ટેપમાં 2 માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ એની અને માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ સી સ્ક્વેર જે છે એ સમીકરણ મળ્યું હતું. તો એના સંદર્ભમાં આગળ લખીએ તો આપણને દળ છે આપેલા છે. તો 2 ઇન્ટુ કાર્બન એટલે 12 જે છે 00 જ આપેલું છે માઇનસ માસ ઓફ એની જે છે એ 19.992439 માઇનસ માસ ઓફ જે આલ્ફા છે એ આપણને સ્વાધ્યાયના શરૂઆતમાં આપેલો છે ડેટા
તો માસ ઓફ આલ્ફા છે એ 4.002603 આપ્યું છે. સી સ્ક્વેરની બદલે 931.5 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ લઈએ. બરાબર. તો અહીંયા પણ સૌથી પહેલાં આનું તમે સાદા કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરી લો એટલે 12 દુ 24 થઈ જશે. બરાબર છે. તો એવી રીતે આપણે ડાયરેક્ટ કરી લઈએ કે 24 માઇનસ 19.99 24 39 માઇનસ 4.002603 એટલે એનો આન્સર આપણને પોઝિટિવ 4.958 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 931.5 આપેલું છે. બરાબર. ઇન્ટુ 931.5 કરીએ એટલે પોઝિટિવ આન્સર 4.6183 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ આવે છે. બરાબર. તો આ વેલ્યુ છે એ પોઝિટિવમાં આવે છે એટલે આ પ્રક્રિયા શું થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે. બરાબર. તો બસ આપણે ખાલી એ યાદ રાખવાનું છે કે જો ક્યુની એનર્જી પોઝિટિવ તો ઉષ્માક્ષેપક, અને જો ક્યુની એનર્જી નેગેટિવ તો ઉષ્માશોષક. બરાબર. તો આ રીતે જે દાખલા છે એની અંદર જે છે એ આપણે જોયું કે ભાઈ કઈ રીતે ઇલેક્ટ્રોનને બેલેન્સ કરીને ક્યુ એનર્જી છે એ કેલ્ક્યુલેટ કરવી. બરાબર છે. તો એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને ખાસ કરીને જે એમસીક્યુની અંદર ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષકના જે છે એ ન્યુમેરિકલ હોય છે. બરાબર. આનાથી આગળ જે છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ. આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.